નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંબાજી મહામેળામાં એસટી કર્મચારીઓના ભોજન માટે ₹7.50 લાખ ફાળો એકત્ર કરાયો. પાલનપુર વિભાગના કર્મચારીઓએ સ્વેચ્છાએ ફાળો એકત્ર કર્યો. ભાદરવી પૂનમ મહામેળાને ધ્યાનમાં રાખીને પાલનપુર વિભાગના એસટીના કર્મચારીઓએ સ્વયંભૂ રીતે ₹7,50,000નો ફાળો એકત્ર કર્યો છે. ત્રણેય માન્ય યુનિયનોની સંકલન સમિતિના નેતૃત્વ હેઠળ આ ફાળાથી મહામેળા દરમિયાન ફરજ બજાવતા એસટી કર્મચારીઓ માટે આગોતરી ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીમાં મા અંબાના ધામમાં યોજાતા ભાદરવી પૂનમના વિશ્વ પ્રખ્યાત મહામેળામાં લાખો ભક્તોની અવરજવર વચ્ચે દિવસ રાત ફરજ બજાવતા એસટી કર્મચારીઓ માટે આ વર્ષે પણ પાલનપુર વિભાગે સુંદર ભોજન વ્યવસ્થા ગોઠવી છે. પાલનપુર વિભાગના માન્ય ત્રણેય યુનિયનોની સંકલન સમિતિના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. વિભાગના તમામ કર્મચારીઓએ સ્વેચ્છાએ અને સ્વયંભૂ જોડાઈ અંદાજે ₹7,50,000 જેટલો ફાળો એકત્ર કર્યો છે. આ ફાળાની મદદથી મેળાના 7 દિવસ દરમિયાન સવારે અને સાંજે મિષ્ટાન સાથે ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવશે. મેળામાં ફરજ બજાવતા પાલનપુર વિભાગના તેમજ બહારના ડેપોના કર્મચારીઓને જમવાની કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરી વ્યવસ્થા ગોઠવાઈ છે. આયોજનમાં તમામ વહીવટી સ્ટાફ અને અધિકારીઓએ પણ ઉદાર હાથે ફાળો આપી પોતાનું યોગદાન આપ્યું છે. ભોજન વ્યવસ્થા સુચારુ રહે તે માટે સંકલન સમિતિ દ્વારા વિશેષ દેખરેખ કમિટી બનાવી સુંદર આયોજન હાથ ધરાયું છે.